પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મલ ભાઈ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 16મી તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા હેતુ માટે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 16મો અધ્યાય 23થી 28મી કલમ સુધી. ઈસુએ કહ્યું, એ દિવસ આવશે ત્યારે તમે મને કશું જ નહીં પૂછો. હું તમને સાચે સાચ કહું છું, તમે પિતા પાસે મારે નામે જે કંઈ માગશો તે તમને આપશે. અત્યાર સુધી તમે મારે નામે કશું જ માગ્યું નથી. માગો એટલે તમને મળશે અને તમારો હર્ષ પરાકાષ્ઠે પહોંચશે. અત્યાર સુધી હું રૂપકોમાં જ બોલતો આવ્યો છું, પણ હવે એવો વખત આવી રહ્યો છે જ્યારે હું તમારી સાથે રૂપકોમાં વાત નહીં કરું, પણ સ્પષ્ટ શબ્દોમાં પિતા વિશે વાત કરીશ. તે દિવસે તમે મારે નામે માગણી કરશો, પણ હું તમને એમ નથી કહેતો કે હું તમારે ખાતર પિતાને વિનંતી કરીશ. પિતા પોતે તમારા ઉપર પ્રેમ રાખે છે, કારણ તમે મારા ઉપર પ્રેમ રાખ્યો છે અને હું ઈશ્વર પાસેથી આવેલો છું એમ તમે માન્યું છે. મેં પિતા તરફથી આવીને જગતમાં પ્રવેશ કર્યો છે અને હવે ફરી હું જગતને છોડીને પિતા પાસે જાઉં છું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાલ ભાઈ બહેનો, આજના શુભ સંદેશમાં પ્રાર્થનામાં સફળતા વિશે ગેરંટી આપે છે પ્રભુ ઈસુ. પિતા પરમેશ્વર અને પ્રભુ ઈસુ વચ્ચે જે સંબંધ છે, જેટલું નિખિત સંબંધ છે, એની વાત કરે છે. માગો 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 એમ કરીને ફરી 4-5 વખત પ્રભુ ભારપૂર્વક કહે છે. હા કૃષ્ણમાલ ભાઈ બહેનો, કોની પાસે માગીએ? જે વ્યક્તિને આપણે ઓળખીએ, આપણે પૂરી ખાતરી છે કે આપશે, એની પાસે આપણે માગણી કરી શકીએ છીએ. જૂના કરારમાં મહાપ્રસ્થાન ગ્રંથમાં 34મો અધ્યાયમાં 6ઠ્ઠી કલમમાં પ્રભુ વિશે કહે છે, પ્રભુ દયાળુ અને કૃપાળુ પરમેશ્વર છે, સહિષ્ણુ છે, સત્યવચની છે, એ કરુણા સાગર છે. તે હજારો પેઢી સુધી કરુણા રાખે છે, અધર્મ, અપરાધ અને પાપની ક્ષમા કરે છે. હા કૃષ્ણમાલ ભાઈ બહેનો, પ્રભુ ઈસુ પિતા પાસેથી આવ્યા, જે હેતુ માટે આવ્યા, અને એ હેતુ પૂર્ણ થઈ ગયો છે અને પિતા પાસે જાય છે. પ્રભુ પોતે યોહાન ગ્રંથમાં સ્પષ્ટ વાત કરે છે. શબ્દ ઈશ્વર હતો અને ઈશ્વર પાસે હતો અને એના દ્વારા જ બધું બન્યું હતું. અને સાથે સાથે આપણે જાણીએ છીએ, યોહાન ગ્રંથમાં 4થો અધ્યાયમાં 34 પ્રભુ પોતે કહે છે, જેણે મને મોકલ્યો એની ઈચ્છા પૂરી કરવી, એનું કામ પૂરું કરવું, એ મારો આહાર છે. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, પ્રભુ બહુ સ્પષ્ટ શબ્દમાં કહે છે કે એ પિતા પાસેથી આવે છે અને આજનો શુભ સંદેશમાં કહે છે પિતા પાસે પાછા જાય છે. એટલે પ્રભુ પાસે શું માગવાનું? ઘણી વખત આપણે આપણા પ્રાર્થનામાં જે ભૌતિક વસ્તુઓ માટે હોય, દુનિયાવી બાબતો માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, એ તો જરૂરિયાત છે. અને સાથે સાથે પ્રભુના નામમાં આપણને ઘણું બધું મળી શકે છે. યોહાન ગ્રંથમાં 14મો અધ્યાય 14મી કલમમાં પ્રભુ કહે છે, મારા નામે તમે જે કંઈ માગશો હું તમારે માટે કરીશ. અને પછી લૂકના ગ્રંથમાં 34મો અધ્યાયમાં 24મો અધ્યાયમાં 47મી કલમમાં કે પ્રભુના નામે આપણને પાપોની ક્ષમા મળી શકે છે. પ્રેષિતોના ચરિત્રમાં 10મો અધ્યાય 43મી કલમમાં પ્રભુ ઈસુના નામ સિવાય દુનિયામાં બીજા કોઈનું નામ નથી જેના દ્વારા આપણને મુક્તિ કે તારણ મળી શકે એમ છે. માર્કના ગ્રંથ 9મો અધ્યાય 38મી કલમમાં શિષ્યો આવે છે, હરખાતા પ્રભુ આપના નામે અમે અપદૂતોને દૂર કર્યા. પ્રભુ પોતે કહે છે માર્કના ગ્રંથમાં 16મો અધ્યાય 17મી કલમમાં, મારા નામે તમે અશુદ્ધ આત્માઓને દૂર કરી સાજાપણું આપી શકો. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, પ્રભુ આપણે આવી રીતે ગેરંટી આપે છે. આપણી પ્રાર્થનામાં આપણે ચોક્કસ સફળતા પ્રાપ્ત કરીશું. જ્યારે પ્રભુ પર આપણે દ્રઢ વિશ્વાસ રાખીએ,
પ્રભુ પોતે કહે છે, તમારામાં રાયના દાણા જેટલા શ્રદ્ધા હોય, આપણે અશક્ય વસ્તુ પણ આપણા જીવનમાં શક્ય બની જાય છે. પ્રાર્થના અશક્ય વસ્તુ શક્ય બનાવે છે અને વિશ્વાસ આપણા જીવનમાં મોટું પરિવર્તન લાવે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુને ઓળખવામાં મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય. ગોડ બ્લેસ યુ ઓલ.